આલમ બધી કુંભો રમે છે અને નાના નાના અમારા બાળકો પણ 7 થી 8 વર્ષના એ પણ રમે છે. એમાં ગેર રમે છે. પછી વત્તા જે ગેરિયાઓ અને આજુબાજુના ગામડા અમને એવી ઈચ્છા છે બીજા ગામોના પણ એવી સંસ્કૃતિ રાખે જળાવી રાખે એવી અમારી મનોકામના છે. અમે ત્યાં બહારની પણ સંસ્કૃતિ પ્રમાણે બાળકોને પણ આવું શિક્ષણ આવે કે ગેરની અંદર આપણે ભાગ ભજવીએ છીએ. સારા સારા પ્રોગ્રામોની બહાર કોઈ હોય સંસ્કૃતિ પ્રમાણે એટલે બાળકોને પણ આ સંસ્કૃતિ હાલ તારીખમાં અમે શીખવાડીએ છીએ અને ટ્રેનિંગ પણ ચાલુ છે નાના બાળકો માટે પણ અને બહારના અમુક પ્રોગ્રામો માટે પણ આમંત્રિત પણ કરે છે અને આના સાથે સાથે આ સંસ્કૃતિ ભૂલાય નહીં એના માટે બાળકોને પણ અમે ખૂબ ટ્રેનિંગ અને બહાર પર રમાડીએ છીએ. હોળી ઉપર 4 દિવસ અગાઉથી અને 2 દિવસ હોળી ધૂળેટી સુધી અમારી ગેર પરંપરા રમીએ છીએ અને અમારી મારવાડી રાજપૂત સમાજ અને આખો 18 આલમ ભેગા રહી અને સાથ સહકારથી અમે સારું અને સારી રીતે રમીએ છીએ, હળી મળીને રહીએ છીએ અને અમારા રાસ દોડિયા અમે એને ગેરિયા કહીએ છીએ. આ અમારી પરંપરા છે. સર્વ જાતિ સાથે મળી અને ગેરની રજૂ કરવામાં આવે છે. જે મારવાડી પોશાક સાથે હોળીથી 4 દિવસ પહેલા અમારે ગેર ચાલુ થઈ જાય છે અને હોળીને બીજા દિવસે ધૂળેટી સુધી આ ગેર કાર્યક્રમ અમારે ત્યાં રહે છે. જે આપણી સંસ્કૃતિ આવનારી પેઢી ભૂલે નહીં અને સંસ્કૃતિ જળવાઈ રહે એ માટે લગભગ અહીંયા નજીકના ગામડામાં ક્યાં ગેર થતી નથી પણ અમારા ગામમાં સંસ્કૃતિ જાળવી રાખવા માટે કરી અને વર્ષોની પરંપરા મુજબ અત્યારે ગેર નૃત્ય ચાલુ રહ્યું છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.